કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. સવારના વાગે છે 8:30 અને હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું અને મમ્મી ચા બનાવે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. હવે ઉઠ્યો, માથું રાતે દુખતું હતું ને જબર, દવા લીધી જતી ગઈ. મમ્મી હવે ઉઠી. ના મળ્યું. હા, તડકાના જ્યાં ને એટલે તડકો તો ગાડી તો કોઈ તડકો નતો લાગતો, પણ તો પેલું થાય ને થોડું. પણ અમે તને તડકામાં જવાની ના જ પાડેલી ને. મમ્મી તડકામાં જાય ને તો માથું દુખે એવું છે એટલે. વાતાવરણ શું વરસાદ અંધારેલું હોય ને આ બાજુ. કાલે વાવાઝોડુંનું ઓલું આવ્યું હતું, મેસેજ આવ્યો હતો મોબાઈલમાં. આપણે બાજુ નહીં છે ખરી બાજુ મુદ્રા. કાબરન નાખે ને બિસ્કિટ નાખે. કાબરન બિસ્કિટ ગોઠિયા તો નથી ઉપરાય ના થોડા ભાગીને નાખજો બધાને તરત આવશે ને પડ્યું. તો ગેસ પાણી ચાલુ કરી દીધું હોય અને મમ્મીએ કચરો વાળી દીધો બધો. પાઇપ ચાલુ કરી દીધું પાણી. 10 વાગી ગયા છે 11:30 અને મમ્મી બધું સાફ સફાઈ કરે હા. અને કાલ કરિયાણું લાવ્યું હતું ને એ બધું મૂકે છે. શું તક મર્યા મને નહીં ખબર બગડ્યા કે નહીં બગડ્યા. ગઈ સાલ ના ખબર નહીં પડતી. સ્વાદે અલગ આવે. સ્વાદ થોડોક અજીબ લાગે, બાકી પેલું શું કહેવાય અંદર જીવાત પડી હોય એવું નહીં. એવું કશું નહીં, પણ સ્વાદ અલગ આવે એટલે બગડ્યા કે નહીં બગડ્યા એ ખબર નહીં પડતી. કાલે 2 થેલીઓ ભરીને લાવી. 2 થેલીઓ ભરી, એક થેલી આખી ખાલી કરી નાખી. એક ખાલી કરી, એક હજુ બાકી. પડદા પાછળ પૂછી દીધી. બોલતા આ એક ભરી મૂકવું, હવે બધું દળવાનું છે, તપાડવાનું છે, પછી ભરવાનું છે, પણ હાલ નહીં. થોડો ટાઈમ પછી ઘઉં આવે ને તાણે બધું એક જ વારે આખું ઘર સાફ ભરવાનું બધું. દાળ મૂકી દીધી આગળની છે. વાગી ગયા છે 11:30 અને મમ્મી કપડાં ધોવા બેસી ગઈ છે. અડધા 12 ધોયા અને અડધા મશીનમાં નાખ્યા. પોણીએ પોપટ કરી નાખ્યું. આવ્યું ને તમે કીધું બહાર ધોઈ નાખો બધાનું પડે, પોણી જતું રહ્યું. હવે આટલા પલાળી લેતો તો ધોવા પણ બીજામાં નાખી મશીનમાં અને આસને લેવું તો નાખાય એટલે બાર. અડધા 12 અને અડધા વોશિંગ મશીનમાં ચાલુ કરી દીધું. વોશિંગ મશીન મશીનમાં ના હોય કારણ કે 2 વખત ધોવા પડે. હા, એટલે પછી મશીનમાં નાખે એટલે તો મશીનમાં નાખ્યા અને બીજા હા છે હવે આસન એ પોતો તો નાખી નહીં. વાગી ગયા છે 12:30 અને મમ્મી જમવાનું બનાવે છે અને જમવામાં છે બટાકાનું શાક. ડુંગળી બટાકા, એટલા બટાકા ને ડુંગળી બટાકા. ડુંગળી બટાકા, યસ, ડુંગળી બટાકાના રોટલી. ડુંગળી બટાકા ને રોટી. ઘેવું કે રોટી? બાજરી કે રોટી નહીં, ઘેવું કે રોટી. પકાર ઉડાડ્યો એક તો. વાહન ગોઠવતા આવડે ને? હે, હવે આ સીટી ચો મેં નહીં ગોઠવ્યા વાહન. બહારથી લઈને હા, મેં નહીં ગોઠવ્યા કે વાહન. આમાં વાહન પડે તો બહાર પછી મેં મને ચાલુ કરીને હાલ કાલ વધના હા કરી દે. હા, એ તો મેં ગોઠવ્યા હતા, પણ એમાં કુકર નહોતું. કુકર નતું, કુકર ઢોકણું તો કુકર હતા તો ઢોકણો એ નહીં હોય કદાચ, તો ખબર નહીં. ચલો રો હવે લોટ બધી આટા આટા અને કઈ નાખે બનાવવા લખેલું પાછળ. એક કેરીનું લાવે ને એક લીંબુનું લાવે. આમ પણ ગઈ વખત ખાસે 2-3 વર્ષ પહેલા આખું ખોખું લાવ્યું તો આવું ખબર હે? હા, આખું કેરીનું નાખી દીધું હતું. આમ પણ ના હતું. આ બીજું બીજું આમ પણ ના હતું. એ કાન આ ઈ ચાપન નાખી ના, આમ પણ ના અલગ. આવું ને આવું જ આવે પણ એ અલગ.
હા એટલે આમ પણ ના હા પેલો લીંબુ નહીં કયો એ કંઈક બીજી હશે લીંબુ પાણી વાળું આવ્યું બોક્સ આખા બોક્સ લેતા હતા ગાઈસ મમ્મી આજે શ્રીખંડ બનાવવા અને આ દહીં રહ્યું દહીંમાંથી પાણી નીકાળી દીધું હા આ તો એટલું વ્હાઈટ જ આ રહ્યું પાણી બધું પાણી નીકાળી દીધું દહીંમાંથી આજે એટલું વ્હાઈટ બનાવવું હમ ત્યારે પેલું કેસર વાળું બનાવ્યું હતું ને આજે એટલું વ્હાઈટ તો ગાઈસ શ્રીખંડ તૈયાર થઈ ગયો આજે ધોળો શ્રીખંડ વ્હાઈટ ખાલી ખાંડ અને ઇલાયચી નાખી બીજું કોઈ નહીં ઓલી તે કેસર વાળું તો હવે થોડીક વાર ફ્રીઝરમાં મૂકી દઈએ તો ઠંડુ થઈ જાય તો ગાઈસ જમી લીધું અને જમે હે જમીન આવી ગયો તો અને મમ્મીએ રોટલી કરીને હવે જમવા બેસીએ તો ગાઈસ વાગી ગયા છે 5 ને મમ્મીએ ચા બનાવી દીધી હતી તો ચા નાસ્તો કરી દઈએ અને કપડાં પણ લાવી દીધા આજ તો બહુ તડકો જ નહીં હા જો તડકો આમ લાગે એટલે આમ એટલો બધો નહીં વાદળા હોય ને એટલે આકડી પમાવા પમાય 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 લાકડી ભમાય હા ભમા આ જો આવું કરવાનું ને પેલા કક્ષ કરે ને એટલે કક્ષનું જોઈને કરે કર ઓય ભૂલી જાય હરખું કરમ ઓમ 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 થાય હવે ચાલુ હે ચાલુ હતું જ કરે જા કરી જા પમાય આ લાકડી હા ઓમ ઓમ છો આ ઓલો કોને ભમાવશે ને એટલે તો ગાઈસ અમે જઈએ છીએ બગીચામાં લીલીવાડીએ તો નહીં લીલીવાડીથી આગળ અને વાગી ગયા છે 7 એમને એમ હેડ્યા છીએ અમે આવી ગયા ગાર્ડનમાં આવ્યું ગાર્ડન અને મારા ભાઈ બંને લઈને આવ્યો એ કહેતો હતો ને એટલે હંકાત તો બતાવીએ ગાર્ડન ગાઈસ ગાર્ડનમાં હવે કોઈ નહીં એક્સરસાઇઝ કરા હું એ કરતો હતો અને જુઓ હવે કોઈ નહીં કોઈ નહીં અમે બે જ છીએ તો ગાઈસ વાગી ગયા છે 9 અને હું આવી ગયો છું ઘરે બહાર ગયો હતો ગાર્ડનમાં અને હવે આવી તો કંઈ નહીં ગયા હતા પણ હવે જમવા બેઠા છીએ આપણે આ કંઈ લીલીવાડી બન્યું ને એ કંઈ એ તો ખાસો ટાઈમ હા એ નહીં આય પુલ ઉતરતો સાઈડમાં હા એ રહ્યો ખાસું તો જૂનું હમણાં જ બન્યું એટલે પેલા હતું ખરી પણ કોઈ આમ બગડેલું જ બધું એટલે એ કણ ગયા હતા અમે જ હેડતા આવ્યા એટલે હેડ એટલે આટલેથી પદોના ચોકડી તો યોગા કાકા જતા હતા ને રિક્ષા લઈને જમવામાં છે ખીચડી શ્રીખંડ અને ડુંગળી દૂધ અને છાશ તો જમવા થઈ ગયું તો જમી લઈએ તો ગાઈસ મેં જમી લીધું અને પથારી કરી દીધી અને હવે થોડી વાર બહાર બેસીએ મચ્છરોને લોહી પીવડાવીએ 10 વાગી ગયા છે 11:30 તો મારા વ્લોગને અહીંયા એન્ડ આપું છું જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી